અતિ હંમેશા વિનાશ જ સર્જે છે અને આવું જ કંઈક વલસાડ જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં થયું. કેમ કે અતિ ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે ઔરંગા નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું, જેનાથી લીલાપુર બ્રિજ પર 10 થી 15 ફૂટ જેટલું ગાબડું પડી ગયું. વરસાદના વિરામ બાદ નદીમાં પાણી તો ઓછું થઈ ગયું, પરંતુ 11 ગામના લોકોની મુશ્કેલી વધી ગઈ. વલસાડ શહેરને અડીને આવેલા લીલાપુર, ચીખલા, ભદેલી, જગાલા અને છરવાડા, દાંતી સહિતના 11 જેટલા ગામો સાથે જોડતો લીલાપુર બ્રિજ વર્ષોથી લોકો માટે મુખ્ય માર્ગ રહ્યો છે. જોકે હવે બ્રિજમાં ગાબડાના કારણે તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે 11 ગામના લોકોને 10 કિલોમીટર એટલે અડધો કલાક ફરીને જવાની નોબત આવી છે. શાળાના વિદ્યાર્થીઓથી લઈને નોકરિયાત વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિ એટલા માટે પણ સર્જાઈ છે કેમ કે જૂનો બ્રિજ હાલ બંધ છે અને નવા બ્રિજનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ નવો બ્રિજ કસ્ટમ ક્લિયરન્સના કારણે અટવાયો છે. એટલે સ્થાનિકો આ અંગે ઝડપથી કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. કોઈ જોવા બી નથી આવતા કે બીજનું કોઈ કરીએ કાર્યવાહી. સરપંચ બી કઈ કરતા નથી, કોઈ કરતું નથી ગામમાં. કેટલો જરૂરી? બહુ જરૂરી. આ બીજ ચાલુ થાય એટલે કોઈને સ્કૂલમાં જવા માટે બી જરૂરી છે. એના માટે આખું ફરીને જવા માટે કેટલો અડધો કલાક, પોણો કલાક નીકળી જાય છે. લોકો સાયકલ પર કેને જવાના? કયા કયા ગામના લોકો? લીલાપોર, ભદેરી, ઇંગરાજ, છરવાડા બધાને આ રસ્તાની જરૂરી છે. અમે અહીંના લીલાપોર ગામથી આવ્યા છે. પહેલા અમે અહીંયા શાળામાં આવતા હતા અને 2 મિનિટનો જ રસ્તો હતો. આ પૂરના કારણે અત્યારે હવે જૂનો પુલ તૂટી ગયો છે અને આ નવા પુલનું કામ હજી શરૂ નથી થયું, તો અમને હવે આખું ફરીને આવવા પણ પડે છે અને સ્કૂલમાં ઘણી વાર લેટ પણ થાય છે. એના કારણે અમે સરકારને એક જ વિનંતી કરીએ કે આ નવા પુલનું કામ જલ્દી તમે શરૂ કરો. બાજુનો બ્રિજ બન્યો નથી. બાજુનો બ્રિજ કસ્ટમ ઓફિસના લીધે અટકેલો છે. જે દરકારને લીધે કસ્ટમ ઓફિસ ખસે તો જ નવો બ્રિજ બને ને જે જૂનો બ્રિજ છે ધોવાઈ ગયો છે. કાં તો જૂનો બ્રિજને રિપેર કરો, કાં તો આ ટાંકીને ચાલુ કરો. 15 ગામને કાંઠા વિસ્તાર, છરવાડા, લીલાપુર, ભદેલી, ઇંગરાજ, નાના બચ્ચાઓનો હોસ્પિટલ, સ્કૂલે આવવા જવાની બહુ મોટી આપદા છે. 1.5-2 વર્ષથી કંટાળી ગયેલા છે. અમારે 11 ગામોમાં બધા જ લોકો આ પુલનો ઉપયોગ કરે છે. કશે બી જવું હોય, હોસ્પિટલ છે, સ્કૂલે છે, નાના નાના છોકરાઓ સ્કૂલે જાય. આ ઔરંગા નદીના કિનારે જ એક સ્કૂલ આવેલી છે. તેમાં મોટે ભાગના 50% વિદ્યાર્થીઓ આ સ્કૂલે આ બ્રિજ પરથી જ પસાર થાય છે. આ પુલ એટલો મહત્વનો છે ને કે બધા માટે જરૂર ઉપયોગી છે. ગુજરાત ટેકનોલોજીકલ